જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈસવીસન 1152ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા. ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલું છે. ગિરનાર પર્વતની સામે જ 10-11મી સદીથી અકબંધુ ભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રાહગ્રહ રીપુએ બંધાવેલા આ કિલ્લાએ સૌરાષ્ટ્રના સત્તા પલટા અનેક ગણા ખંડન મંડન નિહાળ્યા છે. એક એવી કથા છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રા ખેંગારને મારી તેમની રાણી રાણકદેવીને લઈ જતા હતા, ત્યારે રાણકદેવીએ ગિરનારને કહ્યું, ગોજારા ગિરનાર વરામણા વેરીને કિયો, મરતા રા ખેંગાર ખડેડી ખાંગો ન થયો. એટલે કે તારો રાજા હણાયો છતાં તો ઊભો છે. આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યું, પડમાં પડમાં મારા આધાર. ગિરનાર ત્યારે સ્થિર થયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શિલાઓ જોવા માટેનું સ્થળ છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિદ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન રહ્યું છે. તેની ગીરબી ગુફાઓમાં અઘરીઓ રહે છે. ગિરનારને ઇતિહાસ પુરાણોમાં રેવત અથવા રેવતક તરીકે પણ ઓળખવામાં આવેલ છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા જ પર્વતોની પાંખો પોતાના વજ્રથી કાપવા માંડી ત્યારે રેવતક પર્વત છુપાઈ ગયેલો. દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ કરતા હતા અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યા ત્યારે આ પર્વત પાસે જ શ્રી કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઈ ગયો હતો. ગિરનાર દર્શને આવનાર દરેક યાત્રાળુઓને ઘણી વખત બધા શિખરો ઉપર ચડી શકતા નથી, પરંતુ જમીનથી લગભગ 3300 ફૂટની ઊંચાઈએ આવેલા શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસના સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવડેરી, હનુમાન વાલુની આમલી, ભરતની ગુફા જેવા સ્થાનો આવે છે. ત્યાંથી ઉપરકોટ ટોક થઈને નેમિનાથજીના દેરાસર આવે છે. દેરાસર પછી હિન્દુઓના દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે. ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે, જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દૂર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવેલી છે. બરોબર તેની સામે જ ભૈરવ ચોકનો પથ્થર આવેલો છે. અહીંથી નીચે ઉતરતા શેષ હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જૂનો માર્ગ છે. આમ ભીમકુંડથી અંબાજી મંદિર જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમ મુખનું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબા ભવાની રૂપે પવિત્ર ગિરનાર પર્વતમાં વસે છે. આમ અંબાજી માતાના દર્શન કર્યા બાદ ગુજરાત રાજ્યના સૌથી ઊંચા સ્થળમાં જેમની ગણના થાય છે તે ગિરનાર પર્વતની ઊંચી ટૂંક એટલે કે ગોરખ ટૂંક, જે 3600 ફૂટની ઊંચાઈવાળું ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયના નવનાથમાંના ગોરખનાથજીનો ધૂણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોંચતાની સાથે જ કોઈ પણ માણસના ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પૂર્વ બાજુ ઓઘડનાથની ટૂંક આવેલી છે. અહીંથી પગથિયા નીચે ઉતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદિર આવેલું છે, જેમાં દત્તાત્રેયનો ધૂણો છે. અહીં સાધુઓના અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે.
આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ ભાત શાક રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાં જ નંદીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. થોડે દૂર અનુસૂયા ટૂંક આવેલી છે. આમ આગળ જતા રસ્તા ખૂબ જ થકાવનારો હોય છે. આમ ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક ગોરખનાથ ટૂંકથી આગળ વધાય છે. ગોરખનાથ ટૂંકથી દત્તાત્રેય ટૂંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ કઠિન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયાઓ તો છે જ, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોંચી શકે તે માટે આખરી દત્તાત્રેય ટૂંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેયનું મંદિર ત્રેતાયુગમાં સમયમાં એટલે કે ભગવાન રામના જન્મ પહેલાંનું છે. કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ સ્વરૂપે અનસૂયાની કુખે પ્રગટેલા દત્તાત્રેય ભગવાને અહીં 12,000 વર્ષ તપ કર્યું હતું. તેમના પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકારમાં ભગવાન દત્તના પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ એક ઘંટ પણ આવેલો છે જે 3 વખત વગાડવાની માન્યતા છે. આ શિખરથી આગળ કાલકા ટૂંક આવેલી છે. ત્યાં જવા માટે પગથિયા નથી. પૂર્વ બાજુની આ ટૂંક ઉપર કાલિકા માતાના બેસણા છે, જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટૂંકથી સંપૂર્ણ વિહંગ્ર દૃશ્ય થાય છે. દૂર તળેટી, માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારના એક છેડે ગુરુ દત્તાત્રેયના બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે, જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેમ થાક ખાતા નીચે ઉતરાણ થાય છે, જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તે જોતા જવાય છે. હાલ ગિરનાર પર્વત પર ઉડન ખટોલા એટલે કે રોપવેનું સંચાલન શરૂ થયું છે. રોપવેમાં ભવનાથ તળેટીથી શરૂ કરીને અંબાજી ટૂંક સુધી પ્રવાસ કરતા 8 થી 10 મિનિટનો સમય લાગે છે. તેનો ટિકિટનો દર 700 રૂપિયા રેકિંગ ટિકિટના છે અને 400 રૂપિયા એકતરફી પ્રવાસના રાખવામાં આવેલા છે. ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મોટી આંકવામાં આવે છે. જૈન ધર્મના જે 5 યાત્રાધામો આવેલા છે, તેમાંનું એક યાત્રાધામ એટલે ગિરનાર પર્વત પરના નેમિનાથના દેરાસર. ગિરનાર સાથે નેમિનાથ અને રાજમતીનું નામ જોડાઈ ગયું છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનાર પશુઓના ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમિનાથનું હૃદય હચમચી ઉઠ્યું, જેથી રાજપૂત કુંવરે ત્યાગની દીક્ષા લીધી. રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભૂમિ બન્યો. નેમિનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગ ભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યું. આ જૈન દેરાસરોનું જમીનથી લગભગ શિખર 3300 ફૂટ ઊંચે છે. ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારના તીર્થનાયક નેમિનાથજી છે, એટલે કે વિશાળ મુખ્ય દેહડું તેમનું છે. મંદિરો ફરતે બહારનો રંગ મંડપ અને ચોક અને નિજ મંદિર કલાના મનોહરી નમૂના છે. ગિરનાર પર્વતે ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલો પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસણા છે. આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર, અંબાજી શિખર, ગૌમુખી શિખર, જૈન શિખર અને માળી પરબ શિખરો આવેલા છે. ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના આ જ પ્રકારના ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.